નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો માર્કેટ બુલેટિન ચેનલમાં. અંદાજે 10 વર્ષ બાદ આવી રહ્યો છે બજાજ ગ્રુપની કંપનીનો આઈપીઓ. તો આઈપીઓ વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો કંપનીનું નામ છે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ, કે જે બજાજ ગ્રુપની જે કંપની છે. આ કંપનીની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી અને હવે ફાઇનલી તેનો આઈપીઓ આવી ગયો છે. આપણે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના આઈપીઓ વિશે તમામ વિગતવાર માહિતીની ચર્ચા કરશું, અને ખાસ કે તેમાં શેર હોલ્ડર કોટા આપેલો છે તો તેમાં કઈ રીતે અરજી કરવી, તેની રેકોર્ડ ડેટ શું હતી, તે તમામ વિગતવાર માહિતી મેળવશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. એની પહેલાં જો તમે હજુ સુધી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ કરી આપજો. તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ. તો આઈપીઓ ક્યારથી શરૂ થાય છે, શું છે, તે બધી તમામ વિગતવાર માહિતી મેળવીએ, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. આઈપીઓ શરૂ થશે 9 સપ્ટેમ્બરના રોજ અને પૂર્ણ થશે 11 સપ્ટેમ્બરના રોજ. શેરની ફેસ વેલ્યુ છે 10 રૂપિયા પ્રતિ શેર અને ભાવ છે 66 થી 70 રૂપિયા પ્રતિ શેર. લોટ સાઇઝ છે 214 શેરની અને આઈપીઓની કુલ સાઇઝ છે 6560 કરોડ રૂપિયા, જેમાં ફ્રેશ ઇસ્યુ છે 3560 કરોડનો અને ઓફર ફોર સેલ છે 3000 કરોડની. આ ઓફર ફોર સેલમાં સેલિંગ શેર હોલ્ડર છે બજાજ ફાઇનાન્સ. આગળ વાત કરીએ અરજી અને તેની રકમની, તો રિટેલ કોટામાં મિનિમમ એક લોટની અરજી કરવી ફરજિયાત છે, જેમાં શેર મળશે 214 અને તેની રકમ થશે 14,980 રૂપિયા. ત્યારબાદ સ્મોલ એચએનઆઈ કોટામાં આપ 14 લોટની અરજી કરી શકો છો, જેમાં શેર મળે 2,996 અને તેની રકમ થાય 2,09,720 રૂપિયા. અને બિગ એચએનઆઈ કોટામાં 67 લોટની અરજી કરવી ફરજિયાત છે, જેમાં શેર મળે 14,338 અને તેની રકમ થાય 10,03,660 રૂપિયા. વાત કરીએ અનામતની, તો ક્યુઆઈબી માટે 50%, રિટેલર માટે 35% અને એનઆઈઆઈ માટે 15% જેટલું અનામત રાખેલું છે. હવે વાત કરશું આપણે કંપની વિશે. તો વર્ષ 2008માં સ્થપાયેલી બજાજ હાઉસિંગ ફાઇનાન્સ એ વર્ષ 2015થી નેશનલ હાઉસિંગ બેંક એટલે કે એનએચબીમાં રજિસ્ટર્ડ નોન ડિપોઝિટ લેતી હાઉસિંગ ફાઇનાન્સ કંપની છે, અને નાણાકીય વર્ષ 2018થી તે મોર્ગેજ લોન પણ ઓફર કરે છે. કંપની એ બજાજ ગ્રુપનો ભાગ છે, જે વિવિધ ક્ષેત્રોમાં રસ ધરાવતી કંપનીઓના વૈવિધ્યસભર એક જૂથ છે. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ ઘર અને વ્યાવસાયિક જગ્યાઓની ખરીદી, તેનું રિનોવેશન માટે વ્યક્તિઓ અને કોર્પોરેટરોને કસ્ટમાઇઝ નાણાકીય ઉકેલો પ્રદાન કરે છે. જેમ કે કંપનીની મોર્ગેજ પ્રોડક્ટની રેન્જ વ્યાપક છે, તેમાં હોમ લોન, પ્રોપર્ટી સામે લોન, ભાડામાં છૂટછાટ અને ડેવલપર ફાઇનાન્સનો સમાવેશ પણ થાય છે. 31 માર્ચ 2024 સુધીમાં કંપની પાસે 3,08,693 સક્રિય ગ્રાહકો હતા, જેમાંથી 81.7% હોમ લોનના ગ્રાહકો હતા. કંપની 20 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 174 સ્થળોએ 215 શાખાઓનું નેટવર્ક ધરાવે છે, જેની દેખરેખ 6 સેન્ટ્રલાઇઝ રિટેલ લોન સમીક્ષા કેન્દ્રો દ્વારા કરવામાં આવે છે અને 7 સેન્ટ્રલાઇઝ લોન પ્રોસેસિંગ સેન્ટર્સ દ્વારા પણ તેનું વિવરણ કરવામાં આવે છે. હવે વાત કરીએ કંપનીની એયુએમની, તો કંપનીની ટોટલ એયુએમ છે 97,071 કરોડ, જેમાં હોમ લોન સેગમેન્ટમાં 57.5%, લોન્સ અગેન્સ્ટ પ્રોપર્ટીમાં 10%, લીઝ રેન્ટલ ડિસ્કાઉન્ટિંગમાં 19.5% અને ડેવલપર ફાઇનાન્સિંગમાં 11.2% અને અધર્સમાં 1.8% જેટલી વેચાયેલી છે. 30 જૂન 2024ના આંકડા મુજબ કંપનીનો જીએનપીએ રેશિયો 0.28% અને એનએનપીએ રેશિયો 0.11% છે, જે બહુ સારી બાબત કહી શકાય. હવે વાત કરીએ આઈપીઓ લાવવાના મુખ્ય કારણની, તો આપણે જેમ આગળ ચર્ચા કરી કે આઈપીઓની કુલ સાઇઝ છે 6,560 કરોડ, જેમાં ફ્રેશ ઇસ્યુ છે 3,560 કરોડનો અને ઓએફએસ છે 3,000 કરોડનો. 3,560 કરોડનો જે ફ્રેશ ઇસ્યુ છે તે લાવવાનું મુખ્ય કારણ છે કે કંપની આગળ ધિરાણ તરફ કંપનીની ભાવિ વ્યવસાયિક આવશ્યકતાઓને પહોંચી વળવા માટે અને મૂડી આધારમાં વધારો કરવા માટે ઇસ્યુ લાવી રહી છે. હવે વાત કરશું નાણાકીય પરિસ્થિતિની, તો 31 માર્ચ 2022, 23, 24 અને લાસ્ટ ક્વાર્ટરના પણ આંકડા આપેલા છે. વાત કરીએ 31 માર્ચ 2022થી, તો કંપનીની એસેટ્સ હતી 39,527 કરોડ, જે 2023ના વર્ષમાં વધીને થઈ 64,000 કરોડ, ત્યારબાદ 81,000 કરોડ અને લાસ્ટ ક્વાર્ટરમાં 88,538 કરોડ જેટલી કંપનીની એસેટ્સ થઈ છે. વાત કરીએ રેવન્યુની, તો રેવન્યુ પણ સતત વધતું રહ્યું છે. છેલ્લા ત્રિમાસિક ગાળાના રેવન્યુની વાત કરીએ તો રેવન્યુ તો 2,208.73 કરોડ, જેની સામે કંપનીએ 482.61 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે અને 4,252 કરોડના રિઝર્વની સામે 73,347 કરોડનું ટોટલ કંપનીનું ઉધાર છે. હવે વાત કરીએ તો બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના આઈપીઓનો એન્કર બુક પણ આવી ગયેલ છે. એન્કર ઇન્વેસ્ટરોમાં કંપનીને ધમાકેદાર પ્રતિસાદ મળ્યો છે, જેમાં એન્કર બુકમાં નામાંકિત ઇન્વેસ્ટરોના નામ છે, જેવા કે ગવર્મેન્ટ ઓફ સિંગાપુર, ગોલ્ડમેન, મોર્ગન સ્ટેનલી, જેપી મોર્ગન, એચડીએફસી, કોટક, એક્સિસ, મોતીલાલ, ડીએસપી, નિપોન વગેરે એન્કર બુક પણ આવી ગયેલ છે. અને એન્કર બુકની આપણે તમામ વિગતવાર માહિતી આપણી વોટ્સઅપ ચેનલમાં પણ પોસ્ટ
કરેલી છે તેની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે વાત કરીએ સૌથી મહત્વની શેર હોલ્ડર્સ કોટાની. તો કંપનીએ શેર હોલ્ડર્સ કોટા માટે 500 કરોડ રૂપિયા જેટલી અનામત રાખેલ છે, જેમાં બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિન્સરના શેરધારકોને આ લાભ મળશે. શેર હોલ્ડર્સ માટે રેકોર્ડ ડેટ 30/8/2024 હતી, એટલે કે 29/8 સુધી જેમણે બજાજ ફિન્સર કે બજાજ ફાઇનાન્સનો શેર ખરીદી કરેલ હોય તેમને આ શેર હોલ્ડર કોટાનો લાભ મળશે. શેર હોલ્ડર્સ કોટામાં વધુમાં વધુ 2 લાખની અંદરની અરજી થઈ શકે છે, એટલે કે મેક્સિમમ 13 લોટની 2782 શેરની અરજી થઈ શકે છે. એટલે એક રિટેલ પ્લસ રિટેલમાં સ્મોલ HNI, બિગ HNI અરજી કરી શકો છો, વત્તા એક શેર હોલ્ડર કોટાની પણ અરજી કરી શકો છો, જેની માહિતી આપને જો આપ શેર હોલ્ડર કોટાને પાત્ર હશો તો આપને ઈમેલ દ્વારા પણ તેની માહિતી મળી ગયેલ છે. હવે વાત કરીએ કે કેટલી પ્રકારની અરજી કરી શકાય છે અને તેના માટે કેટલી રકમની ફાળવણી કરવી પડે છે. વાત કરીએ રિટેલની, તો રિટેલની 1 લોટની અરજી થઈ શકે, જેની રકમ થાય 14,980, પ્લસ તમે તેમાં શેર હોલ્ડરમાં મેક્સિમમ 13 લોટ સુધી અરજી કરી શકો છો, જેની રકમ થાય 1,94,740, એટલે તે 2,09,720 રૂપિયાના ફંડની ફાળવણી કરવી પડે. ત્યારબાદ બીજું એવું ઓપ્શન છે કે આપ સ્મોલ HNIની અરજી કરી શકો છો, તેની સાથે સાથે શેર હોલ્ડર કોટામાં મેક્સિમમ 13 લોટની અરજી કરી શકો છો. તેના માટે આપણે 4,04,460 રૂપિયા જેટલી રકમની ફાળવણી કરવી પડે. અને બિગ HNI સાથે પણ શેર હોલ્ડર કોટામાં મેક્સિમમ 13 લોટની અરજી થઈ શકે, જેના માટે 11,98,400 રૂપિયાની ફાળવણી કરવી પડે. તો શેર હોલ્ડર કોટામાં આપ મેક્સિમમ 13 લોટની અરજી કરી શકો છો, તેનાથી વધુ આપ અરજી કરશો તો શેર હોલ્ડર કોટાને પાત્ર રહેશે નહીં. ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે અમારા દ્વારા આપવા આવતી માહિતી એ ફક્ત ને ફક્ત આપની જાણકારી માટે છે, આમાં અમારો કોઈ અંગત હિત સમાયેલ નથી. અમારો ફક્ત એક જ ધ્યેય છે કે તમામ મિત્રોને ગુજરાતી ભાષામાં સાચી અને આધિકારિક માહિતી મળતી રહે. અમે IPOમાં ફૂલ ફોર્સથી શેર હોલ્ડર કોટા સ્મોલ HNI કોટામાં વધુમાં વધુ અરજીઓ કરવાના છીએ. ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે SME IPO કે મેઇન બોર્ડ IPOમાં ફક્ત ગ્રે માર્કેટનું પ્રીમિયમ જોઈને અરજી કરવી હિતાવ નથી. કોઈપણ પ્રકારનો રોકાણ કરતાં પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો આવી જ માહિતી આગળ પણ ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને વધુમાં વધુ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આભાર.